રીંગણાના 50 રૂપિયા ભાઈ, રીંગણાના 50 રૂપિયા ભાઈ, રીંગણાના 50 રૂપિયા ભાઈ. જાવતું ભાઈ 51 રૂપિયા ભાઈ, 51 રૂપિયા ભાઈ, 51 રૂપિયા ભાઈ, રીંગણાના 51 રૂપિયા ભાઈ, 52, 53, 54 રૂપિયા, 54 રૂપિયા. જાવતું ભાઈ 54 રૂપિયા ભાઈ, 47, 53 કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? તમે કહેશો હા મજામાં જ છીએ. રીંગણાના ભાવ સારા છે, પણ ઘણાના ફોન આવશે બહારથી કે સફેદ સાંસળી હક લેવા દેતી નથી. ઘણાને સફેદ, ઘણાને લીલી. એની માટે આપણી પાસે ઓપ્શન છે. આપણે દેશી જુગાડ પદ્ધતિથી હાલવું હોય, ખર્ચ ઘટે, મોંઘો પપ સાટી તો આપણે જેવાય હક લેવા દેતી નથી. રીંગણાની અંદર કથેરી આવી જાય છે. પ્રશ્ન બને છે ને કે નથી બનતા? તો તમને જે સ્લાઇડ ઉપર અત્યારે ફોટો બતાવે છે ને, તો આ ફોટો ફક્ત ખેડૂત 3 દિવસમાં બતાવ્યું. એટલી જીવેત આમ એટલી અટેકથી બસાવ્યું. પતાકડા સોટાડવા જરૂરી છે, આપણે નહીં સોટાડીએ. આપણે ઊંધા માણસો છીએ. કેમ કે કીધે કુમાર ગધેડે ન છોડે. આપણે કેટલું કહી પાડા પર પાણી ઢોળીને જેવું કરો છો તમે. ખેડૂતને સારું લાગ્યું સામેથી ફોટા મોકલે, શું કહેવાય, એ વાવરા બાજુ જ ફોટો આવ્યો છે. અને એક ફોટો તો મારે કયો જિલ્લો તો મેં મોકલ્યું, મને ન યાદ હોય, ખેડા જિલ્લામાંથી મેં મોકલ્યું હતું. ત્યાંથી પણ ફોટો આવ્યો. એક્સલેન્ટ રિઝલ્ટ કે રાજુભાઈ આ વસ્તુ કહેવાય જેવી છે. એ બધાને ખબર પડે છે, આપણને નથી ખબર પડતી. આપણે આ કારણે ઓલે કારણે કાઢી નાખીએ. રાજુભાઈ તો એનો પગલાટ કર્યા કરે. તો રાજુભાઈનો ફાયદો હોય, મારા ફાયદો હું ન જોતો, હું તમારો ફાયદો પણ ઘણો જોઉં છું. જમીન આપણે ખરાબ કરી નાખી છે. આપણે પંપદીન વિડીયો નથી જોયો, પછી એમાં તો જમીન ખરાબ થઈ ગઈ, શું થઈ ગઈ, હું જમીનમાં ઘટે છે અને હું આપણે આપી છીએ. જે જમીનમાં જરૂર ન હોય એ આપણે આપી છીએ. એ તો પંપદીન વિડીયોમાં સમજાવેલું છે, પણ આપણે હજી ગયા નથી. કે નહીં જાઉં, જઈશું નહીં જાય. તો આજે આપણે જવાના જ નથી. તો અહીંથી થોડુંક કહી દઈએ, ગળે ઉતરે કે 5 જણા સુધરે તો આપણને શું તો એ 5 સુધરશે. 5માંથી બીજા 5ના 50 25, 25ના પછી ઉપર થાય. એમ ધીરે ધીરે સંખ્યા તો વધશે. તો આપણી સંખ્યા સાથે થોડોક ઉદ્દેશ આપણો આગળ વધારીએ. જો એક સંપૂર્ણ વાત છે. હવે આપણે એક રેશિયો આવે છે 4, 2, 1. NPKનો રેશિયો છે 4. આ હું તમને અત્યારે ખાલી અહીંથી કહું છું, આંકડા બાકડા કાંઈ લખતો નથી. વધુ સમજવું હોય તો પમદીનો વિડીયો જોઈ લેવાનો. શાકભાજીનો વિડીયો નથી, સ્પેશિયલ લખેલું છે પાણીનો pH ટેસ્ટ અને જમીન સુધારો બાબતની માહિતી. તો એ વિડીયો પમદી જોઈ લેશું, આ બધી ખબર પડશે. 4% નાઇટ્રોજન, 2% ફોસ્ફરસ અને 1% પોટાશ આ જમીનમાં હોવું જોઈએ સમતલ રાખવા માટે. તો પોટાશ રેડી છે, ફોસ્ફરસ વધી ગયું છે. બધાને જનરલ કહું છું, બધાની જમીનની વાત કરું. આ ટેસ્ટ થઈ ગયેલો છે અને આંકડો છે. નાઇટ્રોજન 4% હોવું જોઈએ, બદલે 12%, એટલે 2 થી 3 ગણું. એટલે નાઇટ્રોજનવાળું ખાતર દેવાની જરૂર આપણે થતી નથી. તમે કોઈ પણ મોલ બનાવવા જરૂર નહીં પડે, પણ તમારે દેવું હોય પ્રાણે કે હાલો ભાઈ સસ્તું આવે છે આપી દઈએ. હાલો ઓલું એક લેવી 1500 વાળી એમ કરતાં 300 લેવી જાય આપી દઈએ છોડે ને. પણ એ જરૂર જ નથી. તમે આપો તો ખર્ચો શું કામનો? તો એ કરતાં જે 1500 વાળી એકની જરૂર હોય એ નાખો. તમને મોલ જવાબ દે. જવાબ કેમ ન દે? આપણે અત્યારે ક્યાં છીએ? જે જરૂર નથી એ આપી છીએ, જરૂર છે આપણે દેતા નથી. નાઇટ્રોજનની છોડને જરૂર નથી. 2 થી 3 ગણો એક્સ્ટ્રા પીડ્યો છે. તમે આપો છો એની કરતાં 2 થી 3 ગણો પીડ્યો છે એક્સ્ટ્રા. તો હું નાખવાનો કોઈ ફાયદો? કોઈ ફાયદો નહીં. તમે જમીન બેઠા હોય, હું તમને કહું હાલો પાછું રાજુભાઈ 4 રોટલી ખાઈ જાય, 4 રોટલી પાછી ખાવાનું છે, તો તમે શું કહો? તો તમે એમ જ કહેવાના હજુ હવે ન હાલે. હાલે કદાચ એક હાલે પરાણે ખેંચ કરી હોય તો હાલે, ન હાલે. તો આપણી જમીનની પરિસ્થિતિ એવી છે, તો તમે જમીનનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. શું કરાવો? ટેસ્ટ કરાવો. શું ઘટે છે? ઘટે છે ઘણું, એ બધું અહીંયા સમજાવેલું છે. અત્યારે કંઈ ઘણું સમજાવ, પણ જે એક થોડોક ટોપિક હતો એ લઈ લીધો છે. 4/1, 4% નાઇટ્રોજન, 2% ફોસ્ફરસ, 1% પોટાશ. પોટાશનો ભાગે જમીનમાં ઘટે છે. પછી ઘણું ઘટે છે હજી. એ તો ટેસ્ટ કરાવશો ત્યારે ખબર પડે. ઘણા તત્વો આવે જમીનમાં, એટલા તત્વો એટલા પ્રમાણમાં જોવે. આપણી જમીનમાં કેટલા છે એ ટેસ્ટ કરાવ્યા વગર આવનારા સમયમાં આપણે એક જ ડિસિઝન લેવાનું છે કે આવનારા સમયમાં આપણે ટેસ્ટ કરાવો ને પછી પાક બનાવો. તો તમારે પાકને જરૂર હોય એ આપો, એટલે તમને ઉત્પાદન મળે.
તમે નાખો એના કરતાં ખર્ચો ઓછો કરશો જે જરૂર છે એ આપશો ને તો તમને ઉત્પાદન મળશે સામે ઉપર જીવત પણ ઓછી આવશે પણ આ નીતિ નિયમ પ્રમાણે આવી તો પછી આપણે નીતિ નિયમ પ્રમાણે નથી હાલું આજે વિચારો હાલો રીંગણાના ભાવ 100 રૂપિયા થશે વિચારો નથી હાલો ઓલી થેલી 2 આપી ગયો ઓલી થેલી 2 આપી ગયો પણ એ છોડેને જરૂર હોય નહીં હકીકત અહીંયા આપણે લાસાર થઈએ અત્યારેથી ઘણું ઘટતું હોય એમ કાર્બન ઘટે છે પેશન્ટ શું ઘટે છે કાર્બનવાળું ખાતર આપો તમે કોઈ પણ જગ્યાએ ખાતર લેવા જાઓ કે મારી દુકાને આવો બીજી દુકાને જાઓ તમારા મનમાં એક જ વિચાર હતો કે આની અંદર કાર્બન તત્વ કેટલા ટકામાં છે આમાં પોટાશ કેટલા ટકામાં આવશે આમાં બોરોન કેટલું આવશે તો એ આપને ખબર જ હોય રેડી આ વાપરશો તો જમીનમાં ફાયદો થશે આવનાર સમયમાં બાકી વધારે કોઈ કગળાટ કરતા નથી મળી આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે ખેડૂત મિત્રો 46, 44, 45, 46, 47, 48, 49, 50 રૂપિયા 50 રૂપિયા ભાઈ રીંગણાના 50 રૂપિયા ભાઈ રીંગણાના 50 રૂપિયા ભાઈ રીંગણાના 50 રૂપિયા ભાઈ રાવતુભાઈ 51 રૂપિયા ભાઈ 51 રૂપિયા ભાઈ 51 રૂપિયા ભાઈ રીંગણાના 51 રૂપિયા ભાઈ 52, 53, 54 રૂપિયા 54 રૂપિયા રાવતુભાઈ 54 રૂપિયા ભાઈ 54 રૂપિયા 54 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં 1 કિલોનો મોરપીસ ધીરુભાઈ પાલનની છે ને કેરી રાવતુભાઈ 40 રૂપિયા સારું છે લઈ જાઓ ઓળખો લોકો 40 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં હાલો ભાઈ કેટલા મૂકું ભાઈ 40 રૂપિયા ભાઈ બસ 41, 42, 43, 44, 45, 48, 50 કોના તમારે દીના ભાઈના હે કોના ભાઈના એના 50 રૂપિયા ભાઈ કેટલી લેવાની છે પેલા જોઈજે પછી એમને ધબાકાનો મારતો પચાસ જ્યાં તને બધું મફત મળે ત્યાંથી લઈ આવજે હા ત્યારે રૂપિયા દોદભાઈ 50 રૂપિયા દોદભાઈ 50 રૂપિયા દોદભાઈ ધરમસિંહભાઈ હાલો આ રીંગણામાં 50 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો વાલોળ છે વાલોળ ભાવ છે 35 રૂપિયા ભાવ છે વાલોળ છે 1 કિલોના ભાવ હાલને હવાનો આમ થયા હું દોડે લઈ દે એવી ભાજી ભાઈ 40 રૂપિયા 41, 42, 43, 44, 45, 46, 47, 48 નરવણભાઈ આ દેવાના છે બે આ રીંગણામાં 48 રૂપિયા ભાવ પડ્યો છે જાણીતા વેપારી કોઈ માલ રૂપિયા ખાલી 109 રૂપિયા ખાલી 109 રૂપિયા ખાલી ભાઈ ભાઈ 109 રૂપિયા આવ્યા છે આ લીંબુમાં 109 આ લીંબુની ક્વોલિટી પૂછો 50 56 રૂપિયા આવ્યા છે લહેરાજી શરૂ છે 53 રૂપિયા સોળી ને 53 રૂપિયા ભાઈ સોળી એ સોળીમાં 53 રૂપિયા ભાઈ જાવ દો હા આ તો ઓલી દેશી મટડી છે 53 રૂપિયા 53 રૂપિયા 53 રૂપિયા આપો એક સંડો ને એક ભાઈ ને 53 રૂપિયા ભાવ પડ્યો છે કિલો
દૂધ છે, દૂધી છે. બધું છે આમાં 10 રૂપિયા. દૂધીમાં 10 ભીંડામાં એ કિલો 40 માં 40 રૂપિયા ભીંડામાં 1 કિલોના ભાવ. આ કોથમરી 20 રૂપિયા. કોથમરીમાં સારી ક્વોલિટીમાં 20 રૂપિયા ભાવ છે. આ છે દૂધી 10 રૂપિયા. હે 7 રૂપિયા નાખો. હાલો 8 માં દેવી કીધો ભાવ કીધો આપણે બે ભાવ નહીં હરિગવામાં હરગમ શરીર હરિગવો છે 30 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ પ્રમાણે ક્વોલિટી છે. ગુવાર ગોળમાં 40 રૂપિયા 40 રૂપિયા ભાવ છે ગુવારમાં. તેજો ગુવાર હવે 12 રૂપિયા હવે હું કેમ ગયા તઈ કઈ તો બાંધો 5 સાલ ખાને તો બાંધો એમ ક્યાં કીધું નરસી પૂજે છો બાંધો ના ના હે મેથી છે. એ જાય લઈ આ મેથી હું ભાવ પડ્યો 10 જોડી એ ગાંડી લેવાની 50 જોડી છે 50 જોડીમાં તમે ભાગમાં મારી ધંધો મેથીમાં 2 રૂપિયા છે. આ પ્રમાણે ક્વોલિટી છે જોડીનો ભાવ. બાણું 93 94 95 96 97 98 99 ભાઈ 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી ભાઈ રેજા કેરી કોને મળશે ભાઈ 100 રૂપિયા ખાલી ભાઈ ઓ બાબુ ખાલી 100 રૂપિયા ખાલી હે ખાલી 100 ખાલી બોલે બોલ ના ઓય ભાઈ ખાલી 100 રૂપિયા ખાલી ભાઈ હે ખાલી 100 રૂપિયા ખાલી ખાલી 100 રૂપિયા ખાલી ભાઈ ભાઈ 100 રૂપિયા ખાલી ભાઈ એ જે ભાઈ કેનું પૂરા કીધું હું બેઠો ને હું હાઈટમાં તો હું સમજતી જ કોઈ ના બે કાંઈ નહીં હું બેઠો હાઈટે મેં ઊભું રાખી દીધું તમે કીધું ના પડે ભાઈ ઓલો બોલો ભાઈ ભાઈ 100 રૂપિયા જાવ તું 100 રૂપિયા ખાલી ભાઈ 100 રૂપિયા બિલ ભાઈ 100 રૂપિયા ખાલી 100 ખાલી બે ને રજૂભાઈ ને 100 રૂપિયા ખાલી ભાઈ 100 રૂપિયા મોઈન ભાઈ જોઈ લો બે છે 101 ભાઈ 101 ખાલી 101 રૂપિયા ખાલી 101 ખાલી 101 બે 102 ભાઈ 102 103 રૂપિયા ખાલી 103 રૂપિયા ખાલી 103 રૂપિયા ખાલી હેલો બોલો બોલો 103 રૂપિયા ખાલી 103 ખાલી 103 ખાલી 103 ખાલી એમ છે ભાઈ 103 ખાલી 103 રૂપિયા ખાલી 103 ખાલી 103 રૂપિયા ખાલી ભાઈ મામા ભાઈ બધું મળી 103 ખાલી 4 ખાલી 105 એ બે ભેગો મેં 105 ભાઈ ભાઈ 105 બાંધો ને 105 રૂપિયા લીંબુમાં 105 રૂપિયા. ભાઈ 100 રૂપિયા ખાલી 101 2 3 4 ખાલી 104 ખાલી ભાઈ 5 એક મારા 105 બે વહી ગઈ 4 હતા તમારા 5 થયા ને જાય ને ભાઈ 6 ભાઈ 106 107 સારું છે 107 ભાઈ 108 ખાલી 107 ખાલી ભાઈ 107 ખાલી ભાઈ 107 રૂપિયા ખાલી હા જાઓ દઉં હે ભાઈ ઓલા ઉંમરનું એકનું છે ને 107 ખાલી ભાઈ
₹107 ખાલી ભાઈ 107 ખાલી એટલે ગાડી લાવો પેલા આપણે 110 બધુંમાં જાવ દઉં સારું છે હે ભાઈ જાવ દઉં ભાઈ 110 રૂપિયા ભાવ પડ્યો છે આલુ ભાઈ 32 કિલો 110 1 કિલોનો ભાવ 110 શેડિયા મરચા છે શેઠા મરચા શું ભાવ છે 9 કિલો ભીંડો ને 9 રોકડું કે અલગ 9 કિલો તેજ આ કોને જો જબરાતા હાલો હારી છવી નક્કી છવી જાવજો જબરાતા ના ભીંડો 75 થી 80 રૂપિયા શેડિયા મરચા આ ટાઈપના છે આમાં 50 રૂપિયા બોલર બોલર મરચામાં 30 ટમેટા છે દેશી બોલરમાં દાદા 60 હતા 55 અને છેલ્લા 50 રૂપિયા લેવો પડો જેને જોવે ને 50 રૂપિયા જેને જોવે લેવો પડો ભીંડો કોને કેવું જોવે ના ભાઈ છે ટમેટાનો ભાવ ખોલવા લાવવાનો છે ટમેટા ઓલા ભાઈ બાંધે છે કે કોણ બાંધે ભીંડો ભાઈ શાહરુખ તો સાઈડમાં ટમેટામાં 12 રૂપિયા ભાવ પડ્યો જોકો 12 રૂપિયા કિલોનો ભાવ 25 નો ભાવ લઈ લે 24 25 દાવ દે આવા ભાઈ ને રોકડા હેઠે ઉભા ભાઈ કાકડી શું ભાવ પડ્યો કાકડી છે દેશી